પણ સ્થિતિ માત્ર સંગઠનની દ્રષ્ટિએ સાવ નબળી પડી ગઈ હોય એવી માત્ર કોંગ્રેસની નથી. કોંગ્રેસની પાસે વર્ષોથી સત્તા નથી અને સત્તામાં આવવાની જીજીવિષા પણ નથી. એવું બાનું આપીને કોંગ્રેસના નેતાઓ નીકળી શકે કે ભાઈ અમે તો વોટ બેંક માટે નથી લડતા. જાતિની રાજનીતિ અને એમાંય અતિશય જાતિની રાજનીતિ એ ગુજરાતમાં કોંગ્રેસે આપેલી દેન છે. એ પરંપરાને ભારતીય જનતા પાર્ટી આગળ નિભાવી રહી છે અને પછી પરંપરામાં ઊંડે ઉતરતા વધારે ઉતરતા આપણે જઈ રહ્યા છીએ. એટલી હદ સુધી ઉતરતા જઈ રહ્યા છીએ કે ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં સૌથી વધારે ચર્ચામાં આવેલા કે વિવાદમાં આવેલા મુદ્દાઓ આંતરજાતીય લગ્નોના હતા અને એ મુદ્દામાં નેતાઓ, રાજકીય પક્ષના એ નેતાઓ, જેને નેતા કોને કહેવાય, જે આગેવાની લે, જેનું કામ છે સમાજને દિશા આપવાનું, એ નેતાઓ ચર્ચા કરી રહ્યા હતા કે આણે આ લગ્નમાં, આ સમાજમાં લગ્ન કરવા કે નહીં, આ છોકરી અહીંયા ગઈ તો એને પાછી લઈ આવી અને આ કરવું. વધારે એક સિંગરનો વિવાદ આપણે આ વાત કરી રહ્યા છીએ ત્યારે ગુજરાતમાં શરૂ થઈ ગયો છે અને પરિવારો હવે સામે આવીને કહે છે કે અમારી છોકરી એને પાછી આપો. એટલે છોકરીનું કઈ રીતે એને વસ્તુ બનાવી એ ગુજરાતની રાજનીતિની પણ આ દેન છે અને એની વચ્ચે આ રાજનીતિની અસર બધા પક્ષોને છે. કોંગ્રેસની આ સ્થિતિ ઉડીને આંખે એટલે વળગે છે કેમ કે એમની પાસે સત્તા નથી. ભારતીય જનતા પાર્ટીના માટે જે કહેવાય છે કે એનો કાર્યકર તો બહુ પક્ષને વરેલો છે અને એ લોકો તો હંમેશા વિચારધારામાં માને છે. હકીકત એ છે કે એમના અનેક કાર્યક્રમોમાં અમારા પત્રકારો જે તે સમયે ગયા છે અને પૂછેલું છે એમને ફોટા બતાવીને. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સિવાય મોટાભાગના નેતાઓને ઓળખતા પણ નથી. એ પૂર્વજો કે જેમની વિચારધારાની વાત કરે છે એમને કોઈ નથી ઓળખતું. અને બધું જવા દો, કેટલાય એવા નેતાઓ હવે રાજનીતિમાં ખુલ્લેઆમ ઘૂસીને આવ્યા છે. એટલે જેન્ઝીને પ્રમોટ કરવાના નામ પર અથવા યુવાઓને સ્થાન આપવાના નામ પર, જેને પક્ષ સાથે, રાજનીતિ સાથે કશા સાથે લેવા દેવા નથી, એ એવું માને છે કે પોલિટિક્સ એક કરિયર છે. કેમ કે અહીંયા 20,000 કરોડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ હોય, કોઈ રાજ્ય કરતાં વધારે, નાના રાજ્યો કરતાં વધારે બજેટ હોય, તો એનો મતલબ કે મારા ભાગમાં આટલા કરોડ તો આવી જવાના છે, એવું માનીને, જેને રાજનીતિના સાથે કોઈ લેવા દેવા નથી, એવા માણસો પણ હવે ભારતીય જનતા પાર્ટીનો બહુ મોટો હિસ્સો બન્યા છે. અને એટલે જ જે દિવસે નરેન્દ્ર મોદી નામના સૂર્યની ઉર્જા એમની પાસે નહીં હોય, એ દિવસે, જે બિલકુલ પોતાની જાતે પ્રકાશમાન નથી, જેની પાસે પોતાનું તેજ નથી, પોતાનું ગુરુત્વાકર્ષણ પણ નથી, બસ માત્ર ગોળ ગોળ ફર્યા કરે છે ને કોઈના તેજ પર ચમક્યા કરે છે ને છતાંય પોતાને બહુ જ મોટા તેજસ્વી તારલાઓ માને છે, એવા લોકોની શું હાલત થવાની છે એનું ઉદાહરણ આપતા 2 વિડીયો છે. નવસારી લાઈવ નામની ચેનલના પત્રકાર છે નવસારીના જીતુભાઈ પટેલ. જીતુભાઈએ 2 લોકોની સાથે સંવાદ કર્યો. એમાં જેન્ડર બેલેન્સ છે. એક વહુ રાણી છે અને એક જમાઈ રાજા છે. અને બંને પોતાની સસરાની કૃપાથી કેવી રીતે રાજનીતિમાં આવ્યા અને પછી ભાજપમાંથી એમને ટિકિટ પણ મળી. પણ એમને એ નથી ખબર કે ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ છે. એમને એ પણ નથી ખબર કે ભાજપના શહેરના પ્રમુખ કોણ છે. એમને રાજનીતિ વિશે કશી જ નથી ખબર. એ ક્યારેય ભાજપમાં આવ્યા એ નહોતા, પણ એમને ટિકિટ મળી છે કેમ કે એમના સસરાએ બહુ મહેનત કરી છે. એમાંથી જે બેન છે તો એમના સસરા નગરપાલિકામાં વર્ષો સુધી ચીફ ઓફિસર રહ્યા હતા અને જેવું એમનો કાર્યકાળ પૂરો થયો કે પછી તરત એ ભાજપમાં જોડાયા અને એના પછી હવે વહુ રાણીને ટિકિટ મળી છે. આ સ્થિતિ છે. એ બંને વિડીયો જુઓ એટલે તમને કોંગ્રેસની વર્તમાન સ્થિતિ જેમ સમજાય છે એ રીતે તમને ભારતીય જનતા પાર્ટીનું ભવિષ્ય પણ દેખાશે. રાજુભાઈ, એટલે રાજુભાઈના નામ પર હવે પ્રેમચંદ લાલવાનીભાઈનું નીચાયેલું, પેલા હીરાનીભાઈનું નીચાયેલું અને તમારું સીધું. તમારે એવું કહેવાય કે સિંધી કેમ્પમાં તો હરિયાની ચાલે, લાલવાની ચાલે, હીરાની ચાલે. અચાનક તમારો નંબર કેવી રીતે લાગી ગયો? સસરાના જોડે કે કાકા એવું ઘણા એવું કહે કે સસરા સદ્દર તો જમાઈ અદ્દર, એવી રીતે અદ્દર થયા? ના, નોર્મલ રીતે અમે ફોર્મ ભર્યો હતો ને અમારું નામ આવ્યું. બધા બહુ ભર્યું, સીધી લોટરી લાગી એટલે આપણે આ તો અમે ચાવી શીખીએ તો બીજા લોકો શીખવાડીએ કે કેવી રીતે. અમે પોતે ખુદ શોખ હતા કે નામ આવ્યું એમ અમારું. તમારા વિસ્તારની કેટલો વિસ્તાર આવે તમારા વોર્ડમાં એ મને સમજાવશો ખાલી? કયો ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરો થાય તમારો વોર્ડ? સિંધી કેમ્પ, છાપડા રોડ, દાંતેજ અને અરવિંદનગર, શું કહેવાય અને પિયુષભાઈ દેસાઈ વાળું અંબિકા સોસાયટી. ચાલો મેં યાદ કરાવું. અંબિકા સોસાયટી અને ટેકનિકલ. સાહેબ, તમે જેટલો વિસ્તાર કીધો ને એટલો તો અડધો જ વોર્ડ થાય છે તમારો. તમારો વોર્ડ કેટલો છે? તમારા નગરપાલિકામાં છેલ્લા પ્રમુખ કોણ હતા? નગરપાલિકામાં મને બહુ આઈડિયા નથી એનો. ચલો, તમે ભાજપમાંથી ટિકિટ લીધી, ભાજપના છેલ્લા પ્રમુખ કોણ હતા શહેર ભાજપના? મને બહુ આઈડિયા નથી એનો. ચાલો, અત્યારે શહેર ભાજપના પ્રમુખ કોણ? ભુરાભાઈ? વિજયભાઈ ભટ્ટ. ના, ભુરાલાલભાઈ શાહ જિલ્લા પ્રમુખ છે. અને મહામંત્રી કોણ તમારા શહેર ભાજપના? નો એક્ટિવનેસ. ક્યારે રાજકારણમાં મેં તમને જોયા નથી.
અચાનક કેવી રીતે ટિકિટ મળી ગઈ બેન? મેં બી તો પાછળ મારા સસરાની મહેનત ખરી ને. એટલે સુરેશ શેઠભાઈ ના લાઈન માંથી તમે આવી ગયા એવું? એટલે સસરા સદ્ધર તવો વધર્યું છે હા, બેન. હવે સસરાના ટિકિટ તો અપાવી દીધી, તમે કોઈ દિવસ રાજકારણમાં આવ્યા નથી. તમે જે વોર્ડમાં ઉભા રહ્યા વોર્ડનો વિસ્તાર કેટલો? હા, કયો વિસ્તાર? ભાજપના અત્યારના પ્રમુખ કોણ? શહેર ભાજપના પ્રમુખ કોણ? મને નથી ખબર. લાસ્ટ મેયર હતો એટલે રાષ્ટ્રીય નગરપાલિકાના પ્રમુખ કોણ હતા? બેન તમે